નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9ના વિષય ગુજરાતી પ્રથમ ભાષાના ગદ્ય 18 પંગુમ લંઘય તે ગિરિમના સ્વાધ્યાયની સમજૂતી મેળવશું. આ અગાઉના લેક્ચરમાં આપણે અરુણિમાના અડગ આત્મવિશ્વાસ, એની દ્રઢ ઈચ્છાશક્તિ વિશે આપણે માહિતી મેળવી અને વ્યક્તિ પોતાના આત્મબળના આધારે પોતાના ધૈર્ય, હિંમત, સહનશક્તિ અને સમર્પણ ભાવના આધારે હિમાલયને પણ સર કરી શકે છે. એટલે કે જિંદગીમાં આવતી તમામ મુશ્કેલીઓને સર કરી શકે છે અને દૂર કરી શકે છે અને સફળતાના શિખરો હાંસલ કરી શકે છે. એ આ પાઠના માધ્યમથી આપણે સમજાયા છે. આપણે આગળ હવે સ્વાધ્યાયની સમજૂતી મેળવશું. શબ્દ સમજૂતીમાં સમાનાર્થી શબ્દાર્થ જોઈએ. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, CISF એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, મિજબાની એટલે કે ઉજાણી, વિટંબણા એટલે કે મૂંઝવણ, મુશ્કેલી, લક્ષ્ય એટલે ધ્યેય, પ્રતિબદ્ધ એટલે ચોક્કસ ધ્યેયને વરેલો. વિરુદ્ધાર્થી શબ્દો: દુર્ભાગ્ય તો સદભાગ્ય, શક્ય તો અશક્ય, દુર્ગમ તો સુગમ, મજબૂત તો તકલાદી, ઉત્સાહ તો નિરુત્સાહી, નિરુત્સાહ, કુદરતી તો કૃત્રિમ. કેટલાક રૂઢિપ્રયોગો: આભા બની જવું, દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું, રોવાડા ઊભા કરી દેવા, રોમાંચિત થઈ જવું. આ સિવાયના કેટલાક બીજા સમાનાર્થી શબ્દો વિશે આપણે પાઠને આધારે ધ્યાનમાં રાખશું. જેમાં એક છે વેદના, તો પીડા અને વ્યથા બંને લખી શકાય. બીજું છે શરીર, તેના સમાનાર્થી શબ્દોમાં કાયા, વપુ, દેહ. ત્રીજું છે પ્રયાસ, તો એના સમાનાર્થી શબ્દોમાં કોશિશ લખી શકાય, પ્રયત્ન અને યત્ન પણ લખી શકાય. ચોથું છે લોહી, તો એના સમાનાર્થી શબ્દોમાં શોણિત, રક્ત, રુધિર. આ 3 સમાનાર્થી શબ્દો આપણે આપી શકીએ છીએ. પાંચમું છે ડર, તો એના સમાનાર્થીમાં બીક, ભય. છઠ્ઠું છે પરિશ્રમ, તો એના સમાનાર્થીમાં મહેનત, પુરુષાર્થ. સાતમું છે જનૂન, તો એના સમાનાર્થીમાં આવેશ, આવેગ. અને આઠમું છે સોનેરી, તો એના સમાનાર્થીમાં સુવર્ણ. આ રીતે સમાનાર્થી શબ્દોની થોડી માહિતી મેળવ્યા બાદ થોડા બીજા વિરુદ્ધાર્થી શબ્દો પણ આપણે જોઈએ. જેમાં હાજરી, તેનો વિરુદ્ધાર્થી ગેરહાજરી. વ્યવસ્થા તો અવ્યવસ્થા, નિષ્ફળ તો સફળ, સત્ય તો અસત્ય, સ્મરણ તો વિસ્મરણ. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તેના વિશે થોડું જોઈએ. ડગી ન શકે તેવું, તેની માટેનો એક શબ્દ છે અડગ. બીજું છે
રાષ્ટ્રનો પ્રતીક સમો ધ્વજ, તેની માટેનો એક શબ્દ છે રાષ્ટ્રધ્વજ. ત્રીજું છે મનમાં વિચારોની ગળમથડ, તેનો એક શબ્દ છે મનોમંથન. ચોથું છે આંચકો લાગે તેવું, તેની માટેનો એક શબ્દ છે આઘાતજનક. થોડા રૂઢિપ્રયોગો જોઈએ. એક, લડત આપવી, સામનો કરવો. બીજું છે આશા છોડી દેવી, તો નિરાશ થઈ જવું. ત્રીજું છે સર કરવું, એટલે જીતી દેખાડવું. અને ચોથું છે જીવનું જોખમ ખેડવું, એટલે સાહસ કરવું. તો આટલા સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરશો. એના પછી આપણે આગળ સ્વાધ્યાયમાં જઈએ છીએ. એમાં પ્રશ્ન એક છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એમાં એક છે, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? એમાં 4 ઓપ્શન આપ્યા છે. એ કાયરતા, બી માનવતા, સી અડગતા અને ડી લાગણીશીલતા. તો અહીંયા મિત્રો પાઠની સમજૂતીને આધારે તમે જવાબ આપી શકો કે અહીંયા અરુણિમા કહે છે, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. એટલે કહેવાનો મતલબ છે, પાઠની સમજૂતીને આધારે તમે જોયું કે હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની વ્યવસ્થા નહોતી. તો એવા સમયે એનેસ્થેસિયા વગર, એટલે કે બેભાન થયા વગર પોતાનું ઓપરેશન કરવાની સહમતિ આપે છે, પગના ઓપરેશનની સહમતિ આપે છે. એટલે અહીંયા આપણને એની અડગતાના દર્શન થાય છે, એની મક્કમતાના દર્શન થાય છે. એટલે અહીંયા સી ઓપ્શન આવશે આપણે, એનો જવાબ આવશે સી ઓપ્શનનું અડગતા. એના પછી નંબર 2, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તો 4 ઓપ્શન આપ્યા છે. જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે, જ્યારે તે પડકારોનો સામનો કરે છે, જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે, અને ડી જ્યારે તે પર્વત ચડી શકતો નથી. તો આ 4 ઓપ્શનમાંથી તમે પાઠને આધારે જવાબ આપી શકો કે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને. તો એનો જવાબ એવી રીતે આપી શકાય, જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્ન છોડી દે છે ત્યારે. એટલે કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે થાય કે પોતે મનથી હાર માની લે અને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયત્ન છોડી દે, ત્યારે એ ખરેખર વિકલાંગ કહી શકાય. આ રીતે અહીંયા સી ઓપ્શન આવશે. પછી 3 છે, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? એમાં એ છે, હું હવે ક્યારેય ટ્રેનમાં નહીં બેસું, હું પર્વતારોહણ કરીશ જ, હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહીં, અને ડી હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ. તો અહીંયા આપણે બી ઓપ્શનનો જવાબ આપી શકશું કે હું પર્વતારોહણ કરીશ જ. એટલે કે અરુણિમાનો આ સંકલ્પ હતો પર્વતારોહણ કરવાનો. 4 છે, લોકોએ અરુણિમાને પાગલ ગણી. તો પાઠની સમજૂતીને આધારે તમે જોયું કે અરુણિમાએ જ્યારે પર્વતારોહણ કરવાની વાત કરી ત્યારે લોકો એને કહ્યું કે તારો પગ કપાઈ ગયેલો છે, કૃત્રિમ પગ છે, બીજા પગે ફ્રેક્ચર છે, તેને પાગલ ગણી. કેમ? તો એનો જવાબ આપણે આમાંથી આપી શકીએ. એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું. આ વિચારના કારણે લોકોએ તેને પાગલ ગણી. આ એનો આપણે જવાબ આપી શકીએ છીએ. પછી પ્રશ્ન 2માં જુઓ કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. ઉપરના જે ઓપ્શન છે એમાંથી એક વાક્યના ઉત્તરના પણ પ્રશ્નો પૂછાઈ શકે.
એટલે કે ઓપ્શનમાંથી જ આપણે જવાબ આપવાનો હોય. સપોઝ કે આ ચોથું ઓપ્શન છે, લોકોએ અરુણિમાને પાગલ ગણી. લોકોએ અરુણિમાને શા માટે પાગલ ગણી? તો એનો જવાબ તમે આ રીતે એક વાક્યમાં આપી શકો કે લોકોએ એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, માટે તેને પાગલ ગણી. એ જ રીતે બીજો પ્રશ્ન છે, આપણે 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં જોઈએ તો પ્રશ્ન પહેલો છે, અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે? તો પાઠને આધારે તમે જવાબ આપી શકો છો કે જીવન છે તો મુશ્કેલીઓ આવશે જ, તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી બહાર નીકળવાનું કાર્ય જે કરે છે તે જ સફળતાને વરે છે. મનુષ્ય ધારે તો શું ન કરી શકે? મનુષ્યએ પોતાના વિકાસ માટે હિંમત, ધૈર્ય, સાહસિકતા, સહનશીલતા, મનની મક્કમતા, આત્મબળ અને આત્મસન્માન જેવા ગુણો વિકસાવવા જરૂરી છે. તો આ રીતે તમે પહેલા પ્રશ્નનો જવાબ આપી શકો છો. બીજો પ્રશ્ન છે, બંચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? તો એનો જવાબ તમે આપી શકો છો પાઠને આધારે. બંચેન્દ્રી પાલ સાથેની મુલાકાતે અરુણિમામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા અને બંચેન્દ્રી પાલની પ્રેરણાથી એણે પર્વતારોહણ માટેની તાલીમ લેવાનું શરૂ કરી દીધું. આ રીતે તમે પાઠને આધારે એનો જવાબ આપી શકો છો. એના પછી પ્રશ્ન 3 છે, ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? તો આ પણ તમે પાઠના આધારે સમજીને તમે જવાબ આપી શકો છો કે હોસ્પિટલમાં લોહી દેવાની અને એનેસ્થેસિયાની વ્યવસ્થા નહોતી, છતાં આ બધું સાંભળીને જ્યારે અરુણિમા ડૉક્ટરને કહે છે કે તમે ચિંતા ન કરો, ભલે એનેસ્થેસિયાની વ્યવસ્થા ન હોય, હું સભાન અવસ્થામાં મારો ઓપરેશન કરાવીશ, તમે મારો પગ કાપો, મારે એનેસ્થેસિયાની જરૂર નથી, મેં ઘણી પીડા સહન કરી છે, હું આખી રાત ટ્રેક ઉપર પડી રહી છું કપાયેલા પગે, તો હવે આટલું ઓપરેશન સહન નહીં કરી શકું. આ હિંમત જોઈને, આ એની મનની અડગતા જોઈને ડૉક્ટરો અને નર્સો પણ અરુણિ માટે લોહી આપવા તૈયાર થઈ ગયા, એનું ઓપરેશન કરવા માટે તૈયાર થઈ ગયા. આ રીતે ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી. આ રીતે તમે પાઠને આધારે એનો જવાબ આપી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં ઉત્તર લખો. આ મોટા પ્રશ્નો છે, તો એને પાઠને સમજીને તમારે ઉત્તર લખવાના રહેશે. જેમાં પહેલું છે, અરુણિમાનું પાત્રાલેખન કરો. તો આખો પાઠ તમે વાંચીને અરુણિમાનું પાત્રાલેખન કરી શકો છો. જેને આધારે તમે લખી શકો કે અરુણિમાની દ્રઢ સંકલ્પ શક્તિ, જીવનમાં સંઘર્ષ કરવાની ક્ષમતા આપણને આ પાઠમાં જોવા મળે છે. તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે. CISFના ઇન્ટરવ્યૂ માટે પદ્માવત એક્સપ્રેસમાં દિલ્હી જવા નીકળેલી ત્યારે ટ્રેનમાં તેની સાથે કેટલાક બદમાશોએ તેને લૂંટવાનો પ્રયત્ન કર્યો. તેના સોનાના ચેન, તેની પાસેના વસ્તુઓને લૂંટવાનો પ્રયત્ન કર્યો. તેની સામે એ ઝઝૂમી, એની સામે એને લડત કરી, પણ કોઈ એને સહકાર આપ્યો નહીં. ટ્રેનના બીજા વ્યક્તિઓએ, મુસાફરોએ એને સાથ આપ્યો નહીં અને બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દે છે. આ દરમિયાન સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પણ તેના ઉજ્જવળ ભાવિને કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી બૂમો પાડતી, વેદનાથી કણસતી અરુણિમાનો પગ ચામડી પર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. કણસતી, રડતી
અરુણિમાને છેક સવારે બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં પણ ડૉક્ટરો એના ઓપરેશન કરવાની મુશ્કેલી અનુભવતા, કેમ કે લોહીની અને એનેસ્થેસિયાની વ્યવસ્થા નહોતી. છતાં અરુણિમાએ પોતે આ બધું સાંભળીને સામેથી કીધું કે તમે ચિંતા ન કરો, મેં ઘણી વેદના સહન કરી છે, હું એનેસ્થેસિયા વગર પણ મારું ઓપરેશન કરાવીશ, હું સહન કરીશ. આ જોઈને ત્યાંનો સ્ટાફ પણ એની મદદ માટે આવ્યો, એની માટે ડૉક્ટર ને નર્સ પણ એની માટે લોહી દેવા તૈયાર થઈ ગયા. ત્યાર પછી ત્યાં ઓપરેશન થયા પછી તેને એમ્સ એટલે કે દિલ્હી એમ્સ હોસ્પિટલમાં લાંબી સારવાર લેવામાં આવી અને એણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે માર્ગદર્શન માટે એને બંચેન્દ્રી પાલની મુલાકાત લીધી અને સાથે સાથે તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોની ચિંતાને અવગણીને પોતાના મક્કમ મનોબળથી એને પર્વતારોહણની તાલીમ લેવાનું નક્કી કર્યું. બંચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા હતા. પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાને પણ એને સમજાવવું પડ્યું અને શેરપાને પણ ના પાડતો હતો કે આ ભાઈ કૃત્રિમ પગ છે, તમે પર્વતારોહણ નહીં કરી શકો. પણ અરુણિમાએ તેને પણ મક્કમતાથી સમજાવ્યો અને શેરપા પણ તૈયાર થઈ ગયા તેને પર્વતારોહણ કરાવવા માટે, એની તાલીમ આપવા માટે. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાં તેના બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. હજી એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું. શેરપાએ એને પાછા વળી જવાનું કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું એટલે કે એક સમય એવો આવે છે કે પોતાની નિર્ણય પોતે જ કરવાનો છે. ત્યારે એને મળેલી પોતાના માતા તરફથી અને બંચેન્દ્રી પાલ તરફથી મળેલી સલાહને આધારે એને પોતે પોતાનો નિર્ણય કર્યો અને એને આગળ વધવાનું નક્કી કર્યું. અને જીવનું જોખમ ખેડીને અરુણિમાએ 1.5 કલાકે એવરેસ્ટની ટોચ પર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેણે પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મેળવી. હવે પાછા ફરતા થીજવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલા ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય નહોતું. એવા સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમાએ નવજીવન મેળવ્યું. એટલે કે અહીંયા તમે જુઓ છો એને ઈશ્વરની સહાયતા મળી. કોના રૂપે? એક બ્રિટિશ પર્વતારોહકના રૂપે. એટલે કે એનું મન અડગ હતું. અહીંયા ઈશ્વરે પણ બ્રિટિશ પર્વતારોહકના રૂપમાં એને સહાય કરી અને ઓક્સિજનનો બાટલો પૂરો પાડ્યો. આ રીતે એની અડગ હિંમતને પણ કુદરતે એટલે કે ભગવાને સહાય કરી. એ આપણને એના આ પાત્ર લેખનમાં આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે દસડાતી ઉતરી રહી. અરુણિમાએ કેમ્પ 4ની સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર કાપતા 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. છતાં પડતી, આખડતી, રડતી, ઝઝૂમતી અરુણિમા નીચે આવી. તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન આપ્યા. તેને હર્ષથી આવકારી અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. તો આ રીતે પાઠને આધારે વિદ્યાર્થી મિત્રો તમે અરુણિમાનું પાત્ર લેખન કરી શકો છો તમારા શબ્દોમાં. બીજા પ્રશ્નમાં જોઈએ તો દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે એ વાક્યને પાઠના આધારે સમજાવો. તો જરૂરી છે જીવનમાં આગળ વધવા માટે દ્રઢ સંકલ્પ અને અડગ મનોબળ.
જે આપણે પાઠના આધારે સમજીએ તો એનું જલવંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની, ખૂબ સમજાવટથી એની સંમતિ મળવી, એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહીં, પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની નિરુત્સાહી કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળે જ તેણે અનેક પડકારો સામે લડતા શીખવ્યું. દસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા અપાવે છે, એની ઈચ્છાઓ પૂરી કરાવી શકે છે. એટલે હંમેશા નાની મોટી મુશ્કેલીમાં વ્યક્તિએ દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળના આધારે જ પોતાની મુશ્કેલીઓને દૂર કરવાની હોય છે, અને તો જ એ પોતાના પડાવ સુધી પોતાનું જે ધ્યેય છે એ ધ્યેયને હાંસલ કરવામાં એ આગળ વધી શકે છે. આ રીતે મિત્રો તમે પાઠને આધારે આનો જવાબ તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને પણ લખી શકો છો. પ્રશ્ન 3 છે, પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ મુશ્કેલીઓ પડી? તો પર્વતારોહણ વખતે અરુણિમાને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. પહેલું તો પોતાનો શરીર, એટલે કે એના બંને પગ, એક પગમાં ફ્રેક્ચર અને બીજો પગ તો કપાયેલું બિલકુલ. તો આવી પરિસ્થિતિમાં પણ એ પોતે આગળ વધવાનો પ્રયત્ન કરે છે, જેમાં એની મુશ્કેલીમાં તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો, એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહીં, તેનાથી આગળ ચલાતું નહીં, છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એટલે કે મક્કમતાથી, ભલે મૃત્યુ આવે તો મૃત્યુ, પણ હું અહીંયાથી પાછી નહીં વળું, હું આગળ વધીશ, હું એવરેસ્ટ સર કરીને જંપીશ. એટલે એ આગળ વધે છે અને 1.5 કલાકમાં જ તે એવરેસ્ટના ટોચ પર પહોંચી. આ તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો, એટલે કે ઓક્સિજન તો હતો નહીં, ઓછો હતો, છતાં એને એવરેસ્ટ સર કર્યું અને પાછા વળતા તો ઓક્સિજન હતો જ નહીં, ખલાસ થઈ જવા આવે, બિલકુલ ખલાસ થઈ ગયો હતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેની પાસે વધારે રહેલો ઓક્સિજનનો બાટલો, બીજો રહેલો ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો અને એના ઓક્સિજનનો પ્રશ્ન હલ થઈ ગયો. એટલે આ રીતે અરુણિમાને ઓક્સિજન મળી જાય છે. ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો, ત્યાં પાછો એનો કૃત્રિમ પગ એને સાથ નથી. ઓક્સિજન મળી ગયો તો કૃત્રિમ પગનો પાછો એને સાથ મળ્યો નહીં. કૃત્રિમ પગ વગર તેણે દસડાતા કેમ્પ 4 થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું. આવી અનેક મુશ્કેલીઓ પર્વતારોહણ વખતે અરુણિમાને પડી, જે પાઠને આધારે તમે દર્શાવી શકો છો. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાયની ચર્ચા કરી. આ ચર્ચાના માધ્યમથી, આ સમજૂતીથી તમે આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુકમાં લખી શકશો અને દરેકે વ્યવસ્થિત સારા અક્ષરે સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં લખવાના છે. તેનું ખાસ
ધ્યાન રાખશું. ધન્યવાદ.